સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે। ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। કિસાન સેલના અધ્યક્ષ સહિત આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું। રાજુ કરપડાએ સોશિયલ મીડિયા પર રાજીનામાનો પત્ર જાહેર કર્યો। રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે। પાર્ટીનો આભાર માનીને રાજુ કરપડાએ કેજરીવાલને રાજીનામું મોકલ્યું। ઉમેશ મકવાણા કરસનદાસ ભાદરકા બાદ આપને આ ત્રીજો ઝટકો। કડદા પ્રથાને લઈને હળદરમાં આંદોલનથી ચર્ચામાં આવ્યા રાજુ કરપડા। આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હતા રાજુ કરપડા। 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। 2022માં સુરેન્દ્રનગર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। જુઝારુ નેતા તરીકેની રાજુ કરપડાની ઓળખ છે। 5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા રાજુ કરપડા। ગોપાલ ઇટાલિયા સાથે નારાજગીના કારણે રાજીનામું આપ્યા હોવાની ચર્ચા છે। તો રાજુ કરપડાના રાજીનામા મુદ્દે ઉમેશ મકવાણાના આમ આદમી પાર્ટી પર પ્રહાર। ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર મકવાણાના પ્રહાર। આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ભાજપ સાથે મળેલા છે, આ નિવેદન તેમણે આપ્યું। રાજુભાઈ જેલમાં હતા અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપના મંત્રીને ગળે મળતા હતા, આ નિવેદન તેમણે આપ્યું છે। આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, ત્યારે ધારાસભ્ય સાથે વાત કરીએ, કારણ કે ઉમેશભાઈએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। ઉમેશભાઈ, શું કારણ હોય કે પહેલાં તમે રાજીનામું આપ્યું, હવે રાજુભાઈ કરપડા કે જે એક તાકાતવર નેતા છે એણે પણ રાજીનામું આપી દીધું? રાજુભાઈ એક લડાયક નેતા છે અને હર હંમેશ એ ખેડૂતોનો અવાજ ઉપાડતા જ રહેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક હજી મારી પાસે ઓફિશિયલી ન્યૂઝ નથી, પણ તેમ છતાંય રાજુ ઘણા મીડિયા સોશિયલ મીડિયાના મારફત મને સમાચાર મળ્યા છે કે ભાઈ રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાંથી એના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે। પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું છે કે નથી આપ્યું હજી ખબર નથી, પણ ખેડૂતોનો અવાજ ઉપાડનાર નેતા છે। પણ ક્યાંક ને ક્યાંક એને સાચી સમજણ પડી છે કે ભાઈ અમુક જે આમ આદમી પાર્ટીના જે અમુક નેતાઓ જે છે એની સીધી સાંઠગાંઠ જે છે એ ભારતીય જનતા પાર્ટી હારે છે। એ લોકો નથી ચાહતા કે એનથી કોઈ ઉપર વધે કે એનથી કોઈ આગળ જઈ શકે, કારણ કે આ રાજુ કરપડા છે એ ઓબીસી સમાજનો નીડર નેતા છે। એટલે આમ આદમી પાર્ટીમાં અમુક એવું લોબિંગ ચાલી રહ્યું છે કે ભાઈ કોઈ ઓબીસીનો તાકાતવાળો નેતા છે એ આગળ ન આવવો જોઈએ, એવું મારું માનવું છે। ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ। તો ઉમેશ મકવાણાએ કીધું કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી સાથે કેટલાક નેતાઓ સાંઠગાંઠ કરે છે, ઓબીસી નેતાગીરી જે યુવા નેતાગીરી છે એને આગળ નથી વધવા દેતા, અને એનું જ આ પરિણામ છે કે આમ આદમી પાર્ટી છેલ્લા થોડા સમયમાં મોટા નેતા ગુમાવી ચૂકી છે। કેમેરામેન અજય સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે। મારે વાતથી નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા, હળદરમાં એક ખેડૂતોને ઉમ્મીદ પણ જાગી। રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો, ભાજપે ખોટા કેસો કર્યા, ભાજપે ડરાવવાની કોશિશ કરી। મને લાગે છે કે ભાજપ છે એ કોશિશો આવી કરતી રહેશે, પરંતુ આમ આદમી પાર્ટીને એનો એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે। રાજુભાઈ સાથે મારી વાત થશે, વાત થઈ નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મજબૂત નેતા છે, ખૂબ મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને લોકો માટે લડ્યા છે। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી, ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો, અને ત્યારબાદ આ ગુજરાતના
ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે, ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા, ખોટી રીતે અમને જેલમાં નાખ્યા. જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા, અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું. અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે. પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી. અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું. તો આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા આવી છે. પ્રવીણ રામે કહ્યું ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડવાનો ભાજપનો પ્રયાસ. ઈશુદાન ગઢવીએ કહ્યું ભાજપના ડરાવવાની નીતિથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું. ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ ડરાવવા ધમકાવવાની રાજનીતિ કરે છે. ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવે છે. એટલે રાજુ કરપડાના રાજીનામા બાદ તમામ જે આરોપો છે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી પર લગાવી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ડરની રાજનીતિ થઈ રહી છે. ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવે છે, ડરાવવા ધમકાવવાની રાજનીતિ કરે છે. તો ઈશુદાન ગઢવીએ કહ્યું કે ભાજપના ડરાવવાની નીતિથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે. પ્રવીણ રામે કહ્યું કે ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડવાનો ભાજપે પ્રયાસ કર્યો.